પ્રશ્ન બધા કુટુંબના જ છે, એટલે જવાબ પણ કુટુંબમાં જ હોય. ધારો કે આ રૂમમાં લાઈટ ગઈ, તો ભાઈ બાજુની રૂમમાં તપાસ કરે ખોટી જ. એ રૂમમાં લાઈટ ગઈ ત્યાં જ આપણે કંઈક કરવું પડે. એટલે આમ સવારથી આપણે આ શિબિરની બધી વાતો સાંભળી. જો અવાજ સમજાય કોઈ પ્રશ્ન બાકી ના રહે, મને તો એવું લાગે છે. આ પ્રશ્નો શું છે? એક તો પીડતા નથી આવી હજુ આપણામાં. ભલે ડૉક્ટર થયા છે, ભલે ખૂબ બુદ્ધિશાળી હો, ખૂબ પ્રવીણ હો, ખૂબ, પણ તો જીવનને લગતું જે પીડતા આવી જોઈએ એ નથી આવે. એનું કારણ કે એ બાજુ આપણે લક્ષ્ય આપ્યું જ નથી. જો નેપોલિયન, લિંકન બધા દેશના પ્રોબ્લેમ સોલ્વ કરી શક્યા, ઘરના ના, એટલે એ લોકો ઘરમાં ધ્યાન આપ્યું જ નથી. હા, ત્યાં આટલા યોદ્ધાઓ, આટલા બુદ્ધિશાળી, આટલા પીડ અનુભવી, અને જેને ખરેખર જીવન જીવી બતાવ્યું, અને તો ઘરની બાજુ એ લોકો ધ્યાન આપ્યું નથી. એટલે અહીંયા શિબિર એટલા માટે આજ પ્રવચનો થયા, બધા ઘણાને આ બધી પેલી ગાઈડલાઈન મળી ગઈ છે. તો ખાલી આ એનલાઇટમેન્ટ નથી. આપણે ભેગા થયા, સિરિયસલી આ વાત સમજવાની છે, અને આ બધું જે વાત આવી એ અમલમાં મૂકવાની જરૂર છે. ઇમ્પોસિબલ નેવર ટ્રાઈડ. જે આપણે અઘરું લાગે, જે ક્ષમા માગવી બહુ અઘરું છે, તો કોઈ પ્રયત્ન કર્યો જ નથી. એટલે એક આ પ્રયત્ન કરો તો બધું શરૂ થઈ જાય. બહુ વિચિત્ર લાગશે તમને. નાનો બાળક હોય એની માફી માગવી બહુ વિચિત્ર લાગશે તમને. સેટ જ નહીં થાય. આ શું એક પણ હું એની માફી માગું. જો પ્રયત્ન કરશો ને, અમથામ તો માફી માંગવાની જરૂરી નથી. એવું લાગે તમને કે આમાં મારી ભૂલ છે, આ છે, એવી રીતે ભાઈ અમથામ બધું ફેંકવાની જરૂર નથી. એમાં જ્યાં જરૂર હોય તે વખતે તે કરવાની વાત છે. અને મોટે ભાગે જો પીડતા આવી હોય ને, તો 3 વસ્તુ આવે તમને. વોટ હેપન્સ ઇઝ ઓનલી 10%, હાઉ ટેક ઇટ 90%. તમને જે કંઈ થાય છે 10% છે, તે કેવી રીતે લો છો 90% છે. આ મોટા સિદ્ધ ચિંતકો, અનુભવી પુરુષે અવચારેલા છે. તમને જે કંઈ થાય છે, જો આ રામ ભગવાન એમને કઈ રીતે લીધું 90%, કોઈ પ્રશ્ન જ નહીં. એમને થયું એ 10%માં ગણી નાખ્યું. આમાં શું? પણ કઈ રીતે લીધું? સવરું લીધું, બધું છતું થઈ ગયું. એમને પોતાને શાંતિથી, જેટલું રાજગાદી કરતાં વધારે શાંતિ અમને વનવાસમાં હતી. એ લેવાની રીત હતી. પછી વોટ ઇઝ રાઇટ એન્ડ હુ ઇઝ રાઇટ, એમાંથી આખી દુનિયા આજે રાઇટ્સ ઉપર જ ગયા છે. વુમન્સ રાઇટ, આ રાઇટ, પેલા રાઇટ, લેબરના બધા રાઇટ્સ ઉપર ગયા છે. એક જાપાન દેશ એવો છે એ ડ્યુટી ઉપર ગયા છે. એબ્રાહમ લિંકન, એક વિદ્યાર્થી કહ્યું કે હું આજથી સિટીઝન થઉં છું. તે વખતે કોઈ ના થાય અમેરિકન સિટીઝન. આ તો બધા પડાપડી થાય છે, તે વખતે ના થાય. પણ તો ભેટ્યા તો ઓલા ખુશ થયો, તો રાજી થયા કે હા સર્ટનલી. તો દેન ટેલ મી વોટ આર માય રાઇટ્સ એઝ એ USA સિટીઝન. તો લિંકન પાછા ઉદાસ થઈ ગયા. સન, ડોન્ટ આસ્ક ફોર યોર રાઇટ્સ, આસ્ક ફોર યોર ડ્યુટીઝ એન્ડ રાઇટ્સ વિલ ફોલો યુ. પ્રમુખ સાહેબ 101% દેખાય છે. આ શું અમે કોઈનો અનુભવ થયો નથી. કોઈ દિવસ અમે પોતાના હક દાવાની વાત પૂછી જ નથી. મનમાં નથી આવ્યું. ફરજની વાત અમને કહો, મારે શું કરવાનું છે, બસ. કોઈ પૂછ હોય ત્યાં શું થવું ગમે, સેવક 1 સેકન્ડમાં જો
પહેલાંથી આ દાન જ વૃત્તિ છે. એટલે હુ ઇઝ રાઈટ એ તમને કચરા પીટીને નાખશે. વોટ ઇઝ રાઈટ ઉપર જાશો તો રાજગાદી પર આવશો. પછી સેલ્ફ પીટીની વાત છે. 80 વર્ષનો હોય તો સેલ્ફ પીડાતો હોય કે હું ખૂણામાં ધકેલે ગયો, કોઈ મારું માનતું નથી, આમ નહીં તેમ નહીં, એ બધું થઈ જાય અને આમાં દુઃખી થાય. આટલું રજનું ગજ થઈ જાય, કાંઈ ના હોય, થોડા શૂરવીર થવું પડે, હિંમત રાખવી પડે. શું થઈ ગયું છે? હમણાં રામ ભગત એટલી સુંદર વાતો કરી, અમને ખૂબ વિચારવા જેવી છે. નાનની બધી વાતો કરીને એટલી સ્પષ્ટતા, કેટલામાં તારણ કાઢ્યું, બધું આપણે સમજાવ્યું છે. કુટુંબ તો રાજાનું હોય કે ગરીબ ઝૂંપડપટ્ટીનું, અંદર એ ભાવના બધી સરખી જ હોય છે. ખાલી પદાર્થ નાના મોટા હોય, ઝૂંપડું છે, મકાન છે, અંદર જે રહેનારા એની લાગણીઓ, એની વાસનાઓ, ઈચ્છાઓ, સ્વભાવ બદલતા જાય, કંઈ નવા ના હોય. એટલે પ્રશ્ન તો બધા માટે સરખા જ હોય. એટલે કઈ રીતે લો છો એમ છે, વોટ ઇઝ રાઈટ ઉપર જવું, હુ ઇઝ રાઈટ ઉપર નહીં. હુ ઇઝ રાઈટ તમને અહંકારી બનાવશે, વોટ ઇઝ રાઈટ જશે ને નમ્ર બનાવશે, પોલાઇટ બનાવશે, તો બીજાને સમજી શકશો. વોટ ઇઝ રાઈટ તો બીજાને સમજી શકશો. હુ ઇઝ રાઈટ બંધ, તારું વાગી ગયું, તો નહીં સમજવા માગશો જ નહીં તમે. બસ હું બરાબર છું, હું કર્યું, એટલે આ બધું થાય છે. સેલ્ફ પીટી ઇઝ ધ કિલર. એટલે તમને મારી જ લાગશે. પોતાની જાત પર દયા ખાધીને ઠેકાણું નહીં રહે, ખલાસ થઈ જાય. આ મોટા માણસોએ કહેલી વાત છે, મને યાદ નથી કોને કહ્યું, પણ હજી વાત છે. પેલા પ્રશ્નો બધા એ રીતે આપણે લેવાના છે. આપણે આ સ્તર ઉપર રહીને આ પ્રશ્ન સોલ્વ નહીં થાય. 2 ડગલા ઉપર જવું પડશે અને ત્યાંથી જવું પડશે. જો બેસમેન્ટમાં હોય અને 4 દિવાલ જ દેખાય, કાંઈ ના દેખાય. બીજે મારે આવે તો એને સામાના છાપરું દેખાય, તો સામાન દિવાલ દેખાય. 10મે મારે જાય તો 50 માઇલ સુધી જોઈ શકે. કોણ ખોટો કોનમાં? લેવલ ડિફરન્સ છે. એમ જે ચોરી કરે છે એ ખોટું નથી કરે, એ બેસમેન્ટમાં છે, 4 દિવાલ જ દેખાય છે. નીતિ ન્યાય બીજું કંઈ એને સમજ પડતી જ નથી. 10મે મારે છે આત્મા દ્રષ્ટિ, બધાની આખી સમષ્ટિ એ રીતનું છે, સર્વ ઉપર દ્રષ્ટિ. એટલે એના આખા વિચારનું વર્તન બધું જુદું થવાનું. લેવલ ડિફરન્સ છે. બાકી કોઈ ખોટો નથી, ચોરે ખોટો નથી, જે ખૂન કરાવે ખોટો નથી. લેવલ નીચે છે, બેઝમેન્ટમાં છે. 4 દિવસ કંઈ બહાર દેખાવ, 4 દિવસ એટલે પોતો સ્વાર્થ, નક્કર નેરું સ્વાર્થ. ઉપર જે થાય છે પરમાર્થ, ધર્માર્થ, આખી દ્રષ્ટિ જુદી થાય. મોટું દિલ, એ બધી વાત કહી ને, મોટા દિલની વાત કરી, એ બધું થાય. એટલે આ રીતે રાખીને આપણા પ્રશ્નો જોઈએ. બધા પ્રશ્નો આવ્યા હતા ને, બધા વર્કશોપના બધા, હવે બધા આવી ગયા અંદર. બધા કોઈ તો અંદર કોઈને એમ થશે કે આ બધા પ્રશ્નો કરતા હું તો ઊંચો, મને આ પ્રશ્ન નથી. સારી વાત છે. ઘણા છે કે ના, પ્રશ્નો પૂરા એના કરતાં હું ખરાબ છું, તો ભાઈ આ મારો જ પ્રશ્ન છે. એટલે બધું અંદર આવી જાય છે. અંતરદ્રષ્ટિ કરાય છું. એમને પૂછ્યું ને સહેજે, તો પોતે અમને લાગશે ભાઈ આવા બધા પ્રશ્નો, પોતા પર હસવું આવશે તમને. જો સમજાશે ને, અને જે ખેલ લીધું હશે તમને આનંદ થશે. મેં તો એ લાગે આ પ્રશ્નો બુક બહાર પડી જઈએ. લોકો હસીને ગુલાટ થઈ આવ્યું છે. મજાર પ્રોગ્રામ થઈ બધા, જાતના સ્વભાવ જાત કેવો થાય. પોતે એમાં હોય, પોતાને હસવું ના આવે. પર હોય ત્યારે દેખાય, બીજો ગુલાટ ખાતો ને દેખાય, હસવા આવે.
તમે પોતે ગુલાટ ખાતો ના દેખાય, તને કડવું લાગે, બધા તમારા પર હસે છે. એટલે પણ આ બધું શિબિર આજે કરી છે, ખૂબ હેતુસર કરવામાં આવી છે. એમને ખાલી અમારી મહત્તા વધે, બીએપીસની મહત્તા વધે, સ્વયં એવી કોઈ મનમાં ભાવ છે જ નહીં. એક પ્રશ્ન છે આજે, આખી દુનિયા વર્લ્ડ પ્રોબ્લેમ છે. આ તો ઘરના જે પ્રશ્નો છે ને, અને બધા બાહ્ય દ્રષ્ટિ જ કરે, ઘરમાં અંદર કોઈ દ્રષ્ટિ પડતી જ નથી. પહેલાં જમાનામાં તો આપણા બાપ દાદા ઘરડા અંદર અંદર જ રહેતા હતા, એટલે એમનું સુખ જેવું કોઈ પદાર્થ વસ્તુ નથી, કેવા સુખ શાંતિ. આજે બધું ઢગલા પદાર્થ છે, પણ તો પ્રશ્નો કેટલા વધ્યા છે. દર 10 વર્ષે ડબલ થાય છે આપઘાતની સંખ્યા, બળાત્કારની સંખ્યા, ખૂન ખરાબની સંખ્યા, બધું ડબલ થાય 10 વર્ષે. તો પ્રોગ્રેસ છે તો જેવી છે. એટલે કુટુંબ પર ધ્યાન આપણે બધાને પડે એટલા માટે આ હેતુ છે. પોતાનું કુટુંબ બહારનું તમે સોલ્વ કરશો, બધું કરશો, સુખ શાંતિ બળ નહીં મળે, પોતાને ભાંગેલા રહેશે. પેલા ફ્રેક્ચર થયું હોય, 70 ફ્રેક્ચર થયા હોય, એ દર્દી શું બિચારો આનંદ પામે. આપણે ઘવાયેલા છીએ ઘરમાં. એટલે આ પોતાના ઘરમાં પ્રશ્ન સોલ્વ કરીએ આપણે, એટલા શિબિર છે. હજુ આવતીકાલે પણ બધા સંતો કરવાના છે, ખૂબ વિદ્વાનો છે, ખૂબ બુદ્ધિશાળી છે અને અનુભવ છે. એ હરિભક્તોના કોન્ટેક્ટમાં આવે છે, એ લોકોના પ્રશ્ન સોલ્વ કરે છે, એટલે બધું મનમાં છે અમને. એટલે આ રીતે આવતીકાલે પણ. પણ આ બધું આપણે જરાક કંઈ જેને આપણે નથી કહેતા, બધું જેટલું એ સમજાવવું હોય, જે કંઈક લાગતું હોય કે અમલમાં શરૂ કરો, તો આ શિબિર તો બધું ખ્યાલ આવશે. પ્રશ્નો બધા એક સરખા જ છે, બધા કુટુંબના છે એટલે સરખા જ હોય. સાસરે ગયેલી સત્સંગી દીકરીને ધર્મ બાબતે ઘરમાં ચર્ચા પ્રશ્નો થાય તો શું કરવું? અવાજ સાહેબ બહુ બનતું હોય છે અમારા ઉપર, કેમ કે સાસે ત્યાં સત્સંગ ના હોય અને એ લોકોનો પ્રશ્ન થાય, વચન આપીને ફરી જાય છે. કેટલાક ભાઈ તમે આવશો એટલે તમે તારી રીતે ધર્મ નિયમ પાડશો, જે કરશો વાંધો નહીં આવે. પછી આવ્યા પછી બધું કેટલાય કેસ હોય, પછી પોતે આગ્રહ રખાય, તમે છોડી દો, તમે આ બધું બંધ કરો, સભામાં નહીં જવાનું, આ નહીં કરવાનું, બધું થાય છે. પ્રશ્ન તો થાય છે. અહીંયા એવું પ્રશ્ન થાય છે. પછી બીજો પ્રશ્ન, સાસરે ગયેલી સત્સંગ દીકરીને ઘરમાં કાંદા લસણ ના ખાવા બાબતે ચર્ચા થાય તો થતી હોય છે, તો એવો કોઈ રેફરન્સ શાસ્ત્રોમાંથી આપવા વિનંતી કે જેમાં કાંદા લસણ નિષેધ હોય અથવા કારણ હોય. સ્વયં પ્રકાશમાં બધું આવેલું છે. એની સિવાય આ બધી વિજ્ઞાને પણ સારી રીતે અમારી પાસે છે, આખું કટિંગ જ છે કાંદા લસણ ઉપર, એકદમ સાયન્ટિફિકલી રીતે પુરાણ કહ્યું છે એ લોકોએ. જેમ દારૂ પીએની અંદર ઇફેક્ટ થાય છે, એ રીતે આ સૂક્ષ્મ એની અંદર જઈને અંદર બધું ફેરફાર કરતું હતા કોષોમાં, બુદ્ધિના કોષો, એ રીતે તમને આપીશું. એટલે લેટેસ્ટ બિન સત્સંગી કુટુંબમાં લગ્ન થવાથી મારે મંદિર, સભા કે સત્સંગમાં જવા માટે ઘર વડીલને કઈ રીતે મનાવવા જોઈએ? હવે એ લોકો ના જ પાડે કે સમજાવવું કે રીતે મંદિર સભામાં જવા ના પાડે, તેથી યોગ્ય ઉપાય બતાવશો. બધા છે સહન કરું. આપણે માનવું હાઉ યુ ટેક ઇટ, વોટ હેપન વિથ 10%. આવા સમયમાં જરા સમજી જ રાખવું આ લોકની રીત છે. જેટલું બને પોતાની તરફથી તો બેલેન્સ થઈ જવું પોતે. આવી રીતે ભગવાન કસોટી કરે છે, મારી શ્રદ્ધા છે, જેટલું બને એટલું પાડવું. અને પેલું પણ હિંમત ના હારવી. આપણે આપણી વસ્તુ સાચી છે, ભગવાન સાચા છે, એ મનમાં રાખીને આવું બધું બનતું હોય. માનસીમાં સભા કરવી,
આમ સભાનું દ્રશ્ય જોવું, આમ સભા ભરાય છે, આ બધું છે, બાપા સાંભળે છે, એ રીતે પોતાનું વાંચન એ બધું કરી લેવું, એ રીતે સભા કરવી. કારણ કે દૂર દૂર ઘણી વાર તો એક જ સત્સંગી હોય દૂર દેશમાં, તો ત્યાં લોકો આવી રીતે પોતે પોતાની રીતે વાંચન કરતા હોય. એટલે હવે એડજસ્ટ કરીને પણ નિરાશ ન થવું, હતાશ ન, બળ રાખવું, ભગવાનની ઈચ્છા એમ સમજવું. આપણે આપણી જાતે સમજી લઈએ કે આમાં કોઈ વસ્તુમાં આપણો જ વાંક છે, પછી એને સુધારી પણ લઈએ, પણ સામેનો માણસ એ વાત ન સમજે, શું કરવું? વાત સાચી. બનતું હોય આપણે આ સત્સંગમાં એ વાતો થાય છે, એટલે આપણે ભૂલ પોતાની જોઈએ છે, સુધારીએ છીએ. સામેવાળો ના કહે તો કેમ, તો વાર લાગશે પણ ઇફેક્ટ થશે. તમે આનંદ સ્વરૂપ સ્વામી છે ગાંધીનગર, ત્યાંના હેડ. બીજા એક સાધુ છે અમારે અમેરિકા શિકાગોમાં છે, એમના મદરે બહુ સહન કર્યું, લખે 20-30 વર્ષ. દેવવંદન સ્વામી, એમના મદરે બહુ સહન કર્યું, ખૂબ હિંમત ના હોય. બાળકોને પ્રેરણા આપતા ગયા, બાળકોને તૈયાર કરતા ગયા. એટલે એમના બાપુજી છે ને, આ લોકો સિનેમા જાય તો વાંધો ના આવે, મંદિર જાય તો વાંધો મારે, આટલું બધું કરે. તો આ લોકો બચારા સવારે બાથરૂમ વહેલા ઉઠીને પૂજા કરી નાહી ધોઈને બાથરૂમની અંદર, બહાર તો કરાય જ નહીં. અને પૂજા બધું ફેંકીને મારે લાતને બધું કરે. વર્ષો એ થયું, પણ એમને શ્રદ્ધા રાખીને મારા કરતા ગયા. ભગવાન એક દિવસ કામ કરશે. એવા પલટાઈ ગયા બંને એમના ધણી, એટલા ટોપ સત્સંગી થઈ ના પૂછે. એવું એક ત્યાં ઓસ્ટ્રેલિયામાં પૂજાણી કુટુંબ છે, એમને આવું એવું બન્યું છે. ટાઈમ લાગશે, પણ આપણે એક તો તમને તો શાંતિ રહેશે. તમે જો સુધાર્યું તો આ ભૂલ, તમને તો વાંધો નહીં આવે, તમારો વાંક ગુનો માફ થઈ ગયો, શાંતિ થશે. સામાનો પ્રશ્ન રહે છે, એના માટે થોડોક સમય કાઢવો પડે. બળ રાખીને પ્રાર્થના કરતા રહો ભગવાનને. બીજાને વાત સમજાવી વખતે તે વ્યક્તિ વાત સમજે ને ગુસ્સે થાય તો શું કરવું? હા ભાઈ, ધીરજની વાત છે. અમુક જેવા મૂલ્યો નાની બધી વાત કરી છે, મોટું દિલ રાખવું, આ રાખવું, આ રાખવું. ભલે 80 વર્ષનું હોય, પણ તો એ બાળક જ ગણવાનું આપણે. આવું બધું હોય, કચ કરતા હોય, તે પીડતા નથી. બાળક સ્વભાવ છે, ઉંમરે મોટા છે, સ્વભાવ બાળક છે. આપણે સંગત રાખવી પડે, માફ કરવું પડે. આજે ઘરની વિશે શિબિર છે. હું પૂછવા માગું છું કે આપણે ઘરના સભ્યો પ્રત્યે સારું વર્તન વ્યવહાર રાખતા હોય, પણ આપણે જરૂર હોય ત્યારે મારું કામ કરતા નથી. હું દરેક વખતે માફ કરીને તેમને ત્યાં જઉં છું. મારી એક જ ઈચ્છા છે, ઘરમાં એકતા રહે. પણ મારા વારંવાર પ્રયત્નો છતાંય લોકો પરથી લાગે છે કે એ લોકોને જ રસ ના હોય, તો શું આપણે સંબંધ જાળવી રાખવું? જાણપૂર્વક રાખી કયા પગલાં લેવા? એની વાત થઈ ગઈ છે આપણે હજી પહોંચી નથી. એટલે અમારે પછી જો આવ્યું ટેકેટ બહુ મુદ્દાની વાત છે. કાવલું થાય કોઈ બીજો ઉપાય નથી. એટલે આપણા તરફથી ઢાલ તલવાર, આપણે ઢાલ રાખીએ. સામેથી ગાય આપણે ઢાલ રાખીએ, એટલે આપણું તો સમતુલા રહે, આપણે તો બેલેન્સ રહે. પછી સામેની વાત આગળ તમે જે કરાય, પ્રમુખ સાહેબ કરે એવું બન્યું કે સ્વામી બધે પહેરાવી કહીને આવ્યા. લગભગ 1:45 વાગી ગયા હતા. અને એક ભાઈ આવ્યા કે સાહેબ મારે તો પધરામી રહી ગઈ. સદગત ભાઈ તારે તો જઈ આવ્યા છે, પણ હું નહોતો ને. તું નહોતો એટલે સ્વામીનો વાંક. સ્વામી શું કરે? ના, અમને સ્વામી ઊભા થઈ ગયા. પથ્થર પીરસાઈ ગયેલું એક તો છે ને, પીરસાઈ ગયું પછી ઊભા થવું ને, કંઈ માણસ બધી સાયકલો ફરી હતી.
ઊભા સર કે જો બેમાંથી એકને સમજવું પડશે, એ નહીં સમજે આપણે સમજો. જે આપણે 2:45 વાગે પાછા આવ્યા, જમી દે, શાંતિ રાખી. તો જે આજે ગાઈએ છે ને આપણે દાખલારૂપ થઈ ગયું, એક આપણે શીખવા મળ્યું. આવી રીતે બેમાંથી એક સમજવું પડશે. એટલે વાંક તો બેનું હોય, એમાં એકનું હોય તો પ્રશ્ન ના થાય. કંઈક તમારું કંઈક તો હશે. તરફથી સહનશક્તિ કરતા જ સહન, પણ આમ સમજીને નિયમ, આમ ગરજે ગધેડાનો બાપ કે ના છૂટકે સહન કરતા, એ કામમાં નહીં આવે. સમજીને મોટું દિલ રાખીને સહન કરીએ, જે કંઈ કરો સાચા ભાવથી કરીએ તો તમારો તો પ્રોબ્લેમ સોલ્વ થશે. લખ્યું છે ટુ endure ઇઝ ગ્રેટર દેન ટુ ડેર. હા, સહન કરવું ને એ તમે ખૂબ સાહસ કરો એના કરતાં વધુ મહત્વનું છે. અને કોઈ વિજય મેળવે એના કરતાં વધુ મહત્વનું છે. એ બધું 8-10 પોઈન્ટ લખ્યા એ સહન કરે એના માટે. એટલે બહાર લોકમાં છે સહન કરે તો એને બ્લડ પ્રેશર ડાઉન થાય, અને ના કરે બ્લડ પ્રેશર વધે. એ બધું છે. એટલે આ બધું શારીરિક રીતે પણ ઇફેક્ટ થતી હોય છે. ગુસ્સો કરવાથી 14 પ્રકારના રોગ થાય છે. જર્મન સાયન્ટિફિક પુરાવા કહ્યું છે. એમાં હમણાં લેખ આવે છે, બધું જ આ બધી શાસ્ત્ર વાત કરે એના ઉપર વિજ્ઞાન આવતું જાય છે. ફોરગિવનેસ, સમા ઉપર આખી પછી પદ્ધતિ બદલાઈ ગઈ છે. તબીબી પહેલાં એ લોકો પૂછતા જ હોય છે કે ભાઈ કોઈ સાહેબ વાંધો છે, આમ છે તેમ, પછી એ થોડુંક કરીને પછી દવા આપતા હોય છે. એટલે મનનું બધું ખાતું બધું આવું હોય છે. એક ભાઈને ઢીચણમાં દુખાવો કોઈ તો મટે જ નહીં. પછી મનોચિકિત્સક પાસે ગયા, એને કહ્યું તારે કોઈ વાંધો છે કે ના, 24 કલાક આપું છું. એ હા કે મારા સગા ભાઈ સાથે કે $500 ફરી ગયો કે તે આપ્યા જ નથી, કે જા એની માફી માગ. હું એની માફી માગું કે જો હું ડૉક્ટર છું, જજ નથી. જજ હોય તો એને કોત માગવું, પોસાય તો આપતા નથી. એ બિચારો ગયો, માફી માગી, ઓલા એકદમ કે ના 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 તારી ભૂલ નથી, માફી છે ને, મેં લીધા મારી સગવડ આપી દઈશ. 2 કપ આય મટી ગયું, પૈસા મળી ગયા. બનેલી વાત છે. આખું આ તબીબી વિજ્ઞાન બધું આ પુરવાર કરે છે. ફોરનું આખું આર્ટિકલ આવે રીડર ડાયજેસ્ટમાં 2004ની જૂન અંકમાં વાંચવા જેવું છે. ફોરગિવનેસ ઉપર બધા તમે ડૉક્ટર તો ખાસ એને કેટલું સરસ લખ્યું છે. દાખલા સહિત અંદર દૃષ્ટાંતો આપીને ટાંકીને બધું કર્યું છે કે ક્ષમાવૃત્તિ તો કેટલો ફાયદો થાય એ બધું કર્યું છે. આ રીતે બધા પ્રશ્નો છે. ઉપાય આપણે કહેવામાં આવ્યું જ છે બધું. એટલે એમાં ધ્યાન આપીને સાચું માનીને, આ કંઈ કલ્પના નથી, કપગોળા નથી. આ બધું આ લોકો વાત કરે છે, બધી બનેલી છે, દાખલો સહિત આપીએ છીએ. એટલે આપણે ફરીથી ઇમ્પોસિબલ નેવર ટ્રાઈડ.